9.85 ગ્રામ BaCO3 નું પરમાણુ દળ તમને આપેલું છે. BaC કેટલું આપેલું છે 137 ને ગરમ કરતા HTPA સંપૂર્ણ વિઘટન થાય છે તેમ ગણતા છૂટા પડતા CO2 નું દળ CO2 નું કદ કેટલું છે બરાબર. તો આપણે ગરમ કોને કરવાનો છે? ગરમ કરવાનો છે BaCO3 ને ગરમ કરવાનો છે. BaCO3 ને ગરમ કરતા શું મળે છે? CO2 મળે છે. તો એ મળશે BaO CO2 બરાબર. CO2 ગેસ છે તમારો. તો અહીંયા જો HTPA ને મને કીધું છે BaCO3 નું મોલર દર કેટલું છે? BaCO3 નું મોલર દર. તો આપણે મોલર દર શોધી કાઢીએ. BaCO3 નું કેટલું છે? Ba નું આપણું 137 કાર્બન નું થશે તમારે 12 ને વત્તા ઓક્સિજન પરમાણુ દર કેટલું છે તમારું 47 ને 48 થશે. તો આનો તમે સરવાળો કરશો તો તમને આવશે તમારે 197 ગ્રામ. કેટલો આવશે તમારે 197 ગ્રામ. તો જો 197 ગ્રામ BaCO3 હોય બરાબર. BaCO3 હોય તો આ અહીંયા કેટલો હોય તમારો 22.4 લિટર HTPA. HTPA 22.4 લિટર હોય બરાબર. આ કેટલું તમારે 197 ગ્રામ BaCO3. તો જુઓ 197 ગ્રામ BaCO3 હોય તો HTPA કેટલો હોય તમારે? HTPA 22.4 લિટર CO2 હોય બરાબર. તો હવે જો કેટલા આપેલા છે? 9.85 ગ્રામ 9.85 ગ્રામ BaCO3 કેટલો CO2 છૂટો પડશે બરાબર. તો એની માટે આપણે જોઈશું હવે 9.85 ગુણ્યા કેટલા કરવાના તમારે 22.4. તો 22.4 ગુણ્યા 9.85 એને છેદમાં 197. જો વિદ્યાર્થી મિત્રો નીટમાં કેસનો ઉપયોગ કરતો નથી એટલા માટે આપણે જેમ બને તેમ ગુણાકાર ભાગાકાર શું કરીશું? મોડે કરીશું. તો 22.4 હોય તો હું લખું કે 224. તો એક પોઈન્ટ આપું તો નીચે મારે છેદમાં કેટલા લખવા પડે? 10 લખવા પડે. છેદમાં કેટલા લખવા પડે? 10 લખવા પડે. ને અહીંયા આગળ જુઓ 9.85 છે તો એનો 2 પોઈન્ટ કાપું તો કેટલા લખવા પડશે? 985 લખવા હોય તો નીચે કેટલા કરવા પડે તમારે? 100 વડે ગુણો. 100 વડે ભાગવા પડશે. આટલે 197 તો આપેલા છે બરાબર. તો જો 97 ગુણ્યા કેટલા કરશો? 5. તો કેટલા આવશે બરાબર? 985. 224 ગુણ્યા 5 કરીશું. 224 ગુણ્યા 5 એટલા કેટલા કરવાના તમારે? 100 ગુણ્યા 10 એટલે 1000 થશે. ચાલો 224 ગુણ્યા 5 કરો. 224 ગુણ્યા 5 ચોક ગુણતો તો વધી પડી 2. 5 × 10 10 2 12. 5 વધીએ કે 5 × 10 11. 1120 ના છેદમાં 1000. ચાલો 3 પોઈન્ટ આપીશું. 1000 છે 1 2 3 એટલે તમારે 1.12 આવશે. 1.12 બરાબર. તો ચાલો કેટલો CO2 છૂટો પડશે? 1.12. 1.12 CO2 HTPA તમારે CO2 છૂટો પડે. છૂટો પડશે બરાબર. 1.12 એક વાત તમારે અહીંયા લિટરમાં આપેલું છે 1.12 HTPA. કેટલો થશે તમારો જવાબ આવશે? અહીંયા કેટલા આપેલું છે તમારો? 1.12. તો તમારો જવાબ આવશે 1.